જ્યારે રામ, સીતા અને લક્ષ્મણ વનવાસ પૂરો કરીને અયોધ્યા પરત ફરે છે ત્યારે જુએ છે કે નગરની બહાર અમુક લોકોએ વસ્તી વસાવી છે. રામ એને પૂછે છે કે તમે શા માટે નગરની બહાર રહો છો? ત્યારે એ લોકો કહે છે કે જ્યારે તમે વનવાસ માટે જઈ રહ્યા હતા ત્યારે અયોધ્યાની પ્રજા પણ તમારી પાછળ પાછળ આવી રહી હતી. તમે અયોધ્યાના દ્વાર પર પહોંચીને આદેશ આપેલો કે જથા જોગુ કરી વિનય પ્રણામા બીદા કિએ સબ સાનુજ રામા નારી પુરુષ લઘુ મધ્ય વડેરે સબ સન્માની કૃપાનિધિ ફેરે, જેનો અર્થ થાય છે કે નાના મોટા મધ્ય બધી જ શ્રેણીના નર અને નારી ઘરે પાછા ફરો. અમે ન તો નર છીએ ન તો નારી છીએ, અમે કિન્નર છીએ. આપે અમને તો કોઈ આદેશ જ નહોતો આપ્યો, આથી અમે અહીં નગર પર જ વસી ગયા. આ સાંભળી રામને બહુ દુઃખ થાય છે અને એ કિન્નરોને આશીર્વાદ આપે છે કે તમે જેમને દુઆ આપશો એનું ક્યારેય અનિષ્ટ નહીં થાય, અને તેને સન્માન સહિત નગરની અંદર લઈ જાય છે. આથી બાળકના જન્મ સમયે અને લગ્ન આદિ મંગલ કાર્યોમાં એમના આશીર્વાદ લેવાય છે. આ એક લોકકથા છે. રામાયણમાંનો ઉલ્લેખ નથી, પરંતુ આ એક લોકકથા છે.